નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય હળવદની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા હતા, જેની અંદર આપણે અભ્યાસ કરતા હતા ઉર્જાના સ્ત્રોતો, જેમાં આપણે જુદા જુદા ઉર્જાના સ્ત્રોતો વિશે અભ્યાસ કરતા હતા। શરૂઆતથી આપણે જોઈએ તો જળમાંથી મળતી ઉર્જા, પછી પવનમાંથી મળતી ઉર્જા, સૌર ઉર્જાનો અભ્યાસ કર્યો, સમુદ્રમાંથી જુદા જુદા પ્રકારની જે ઉર્જાઓ મળે છે એ ઉર્જાનો અભ્યાસ કર્યો। આપણને ખબર છે કે સમુદ્રમાં આપણને ભળતી ઉર્જા મળે, સમુદ્ર તાપીય ઉર્જા મળે અને ત્રીજી તરંગ ઉર્જા મળે। અલગ અલગ ઉર્જાઓનો, અલગ અલગ ઉર્જાના સ્ત્રોતોનો આપણે અભ્યાસ કર્યો। છેલ્લે આપણે જોતા હતા ન્યુક્લિયર ઉર્જા, કે ન્યુક્લિયર ઉર્જા આપણને કેવી રીતે મળે છે, એટલે કે પરમાણુ ઉર્જા, પરમાણુમાંથી આપણને કેવી રીતે ઉર્જા મળે। તો એમાં આપણે અભ્યાસ કર્યો તો ન્યુક્લિયર વિખંડનનો। ન્યુક્લિયર વિખંડનમાં આપણે જોયું હતું, છેલ્લે પ્રશ્ન જોયો હતો કે ન્યુક્લિયર વિખંડન એટલે શું, અથવા તો ન્યુક્લિયર વિખંડન વિશે ટૂંકમાં સમજાવો અથવા તો ટૂંક નોંધ લખો, ન્યુક્લિયર વિખંડન। તો ન્યુક્લિયર વિખંડનમાં આપણે એક મહત્વનો ટોપિક જોયો તો સાંકળ પ્રક્રિયા। વિખંડન કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ હતી, એની અંદર સાંકળ પ્રક્રિયા જોઈ હતી। આ બે વસ્તુ જ આપણે ન્યુક્લિયર ઉર્જામાં યાદ રાખવાની છે। એક તો વિખંડન, તો વિખંડનમાં આપણે કીધું હતું કે વિખંડન એટલે કે જે પરમાણુઓ છે, કેવા પરમાણુઓ, તો યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા ભારે પરમાણુઓ કે જેમાંથી આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા મળે। આવા જે પરમાણુઓ છે, આવા પરમાણુઓને ઉપર ન્યુટ્રોનનો, ભારે ન્યુટ્રોનનો મારો કરવામાં આવે એટલે એના એકમાંથી બે ભાગ થાય છે, બે ભાગમાં વિભાજિત થાય છે। જેમ બે ભાગમાં વિભાજિત થાય છે ત્યારે એમાંથી ઉર્જા મુક્ત થાય છે અને એ ઉર્જા ખૂબ જ વિપુલ પ્રમાણમાં હોય છે, જેને આપણે ન્યુક્લિયર વિખંડન કીધું હતું, પરમાણુનું વિભાજન। તો આપણે એ સમજવા માટે, વિખંડનને સમજવા માટે એક ઉદાહરણ પણ લીધું હતું કે વિખંડન કેને કહેવાય, કેવી રીતે વિખંડન થાય। તો એના માટે આપણે પથ્થર અને હથોડાનું ઉદાહરણ લીધું હતું કે પરમાણુને પથ્થર તરીકે લઈ લ્યો, એક પથ્થર લ્યો અને એને શું સમજો, પરમાણુ, અને પછી લેવાનું હથોડો અથવા તો ઘણ, જેને આપણે ન્યુટ્રોન કહીશું, જેને ન્યુટ્રોન તરીકે લઈશું। પથ્થર ઉપર જેમ હથોડાનો પ્રહાર કરવામાં આવે, જોરથી હથોડો મારવામાં આવે એટલે એના બે કટકા થઈ જાય, બે ટુકડા થઈ જાય, અને બે ટુકડાની સાથે સાથે જોરથી અવાજ આવે, જેને આપણે ધ્વનિ ઉર્જા કહીએ છીએ। એટલે કે બે ભાગમાં વિભાજિત થાય છે પથ્થર અને એમાંથી ધ્વનિ ઉર્જા મુક્ત થાય છે। એવી જ રીતે જેમ પરમાણુ ઉપર યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા ભારે પરમાણુઓ ઉપર ભારે ન્યુટ્રોનનો મારો કરવામાં આવે ત્યારે એના બે ભાગમાં વિભાજિત થાય છે અને ઉર્જા મુક્ત થાય છે, જે ઉર્જા વિપુલ પ્રમાણમાં છે। આ આપણે જોયું હતું વિખંડન। પછી એમાં બીજો આપણે ટોપિક જોયો તો મહત્વનો સાંકળ પ્રક્રિયા। તો સાંકળ પ્રક્રિયા એટલે કે એક વખત ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે એટલે એકમાંથી બેમાં વિભાજિત થાય, પછી આ મારો સતત ચાલતો રહેશે એટલે વિભાજનની પ્રક્રિયા અને જે એમાંથી ઉર્જા મુક્ત થાય છે એ બંને પ્રક્રિયા ચાલુ રહે છે। એ બંને પ્રક્રિયા કેવી રહે, ચાલુ રહે। એ બંને પ્રક્રિયા ચાલુ રહે એટલે એકમાંથી બે પરમાણુ બને, બેમાંથી ચાર પરમાણુ બને, ચારમાંથી 8 બને, 8માંથી 16, 32, 64, 128, 512 એવી રીતે અલગ અલગ ડબલ થતા જાય। તો આ જે પ્રક્રિયા છે કે જે ડબલ થાય છે, વિભાજિત થતા જાય છે, એને આપણે કહીશું સાંકળ પ્રક્રિયા। અને આ સાંકળ પ્રક્રિયા ચાલુ રહે એટલા માટે આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં એક વખત પ્રક્રિયા ચાલુ કરી દઈ પછી આપણે એને ખાલી મેન્ટેન જ કરવાની રહે છે, કે ધ્યાન જ રાખવાનું છે। એમાં જે પરમાણુ તરીકે, ઈંધણ તરીકે આપણે કહીએ કે જે પરમાણુ લીધા છે યુરેનિયમ કે થોરિયમના, તો એ પરમાણુ એ સળિયા સ્વરૂપે હોય, યુરેનિયમ કે થોરિયમ હોય સળિયા સ્વરૂપે હોય। જેમ જેમ એમાંથી ઉર્જા મુક્ત થતી જાય એમ એમ એ સળિયા ઘસાતા જાય, કેમ કે યુરેનિયમ વપરાતા જશે ને, વપરાતા જાય છે એટલે ઘટાડો થાય છે, એટલે એ જે ઘસારો થતો જશે એટલે એ સળિયા આમ કે ને ઘસાતા જાય એટલે ખૂટતા જાય। એટલે એ સળિયાનું આપણે ધ્યાન રાખવું પડે કે સાવ ખૂટી ન જાય, કેમ કે ખૂટી જાય તો પ્રક્રિયા અટકી જાય। તો આપણે એ જોયું હતું કે આ જે ઘટતા જાય અને એને મેન્ટેન કરવું પડે છે, બીજી કાંઈ પ્રોસેસ આપણે એટલી બધી નથી કરવી પડતી। એક બીજી વસ્તુ કે જે યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા ભારે પરમાણુઓનું આપણે વિભાજન કરી એટલે એમાંથી
વિપુલ પ્રમાણમાં ઉર્જા તો મુક્ત થશે જ, પણ સાથે સાથે એમાંથી વિકિરણો, રેડિયોએક્ટિવ તત્વો, રેડિયોએક્ટિવ કિરણોનો બહાર નીકળશે, છૂટા પડશે, જે હાનિકારક હોય છે. એટલે એને અંદરને અંદર સાચવી રાખવા કે એનો નિકાલ કરવો એ પણ એક મહત્વની પ્રક્રિયા છે. કેમ કે વિકિરણો એવા હોય છે કે જે આપણા શરીરને અડે, આપણા શરીરમાંથી પસાર થાય તો આપણા શરીરને ઘણું બધું નુકસાન કરે છે. એટલા માટે હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોવાનો છે, ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો. કે આ જે ન્યુક્લિયર પાવર જનરેટર એટલે કે ન્યુક્લિયર રિએક્ટર આપણે સ્થાપશી તો એમાં શું શું સાવચેતી રાખવી પડે એ તો છે જ, પણ સાથે સાથે સાવચેતી રાખવામાં કયા મુદ્દા વિશે સાવચેતી રાખવાની, એટલે કે એમાં કઈ બાબતોનો ભય આપણને લાગી શકે છે, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તો એ બાબતો આપણે જોવાની છે. અને પ્રશ્ન સ્વરૂપે આપણે જોઈએ તો પ્રશ્ન એવો પૂછાય કે ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો જણાવો. તો એના માટે આપણને પ્રશ્ન નાનકડો જ છે અને 2 માર્કમાં જ પૂછાય છે, બહુ વધારે મોટો પ્રશ્ન પૂછાતો નથી. 2 માર્કમાં પૂછાય છે, સરળ છે, ખાલી આપણે યાદ રાખવાનું છે. એક જ વસ્તુ એની અંદર યાદ રાખવાનું છે, એ એટલે એની અંદરથી જે રેડિયોએક્ટિવ તત્વો નીકળે, રેડિયોએક્ટિવ કિરણો નીકળે છે એના વિશે જ આપણે યાદ રાખવાનું છે. એક વસ્તુ યાદ રાખો એટલે આપણને એના જેટલા પણ મુદ્દા છે એ બધા જ મુદ્દા આવી જાય, કેમ કે બધા જ મુદ્દા એની ઉપર જ છે, બીજો કોઈ જ ભય નથી. એમાંથી જે રેડિયોએક્ટિવ કિરણો નીકળે છે એનો જ એક ભય છે. તો આગળ જોઈએ એના જવાબમાં, તો પહેલી વસ્તુ કે આપણે જે ન્યુક્લિયર રિએક્ટરમાં, ન્યુક્લિયર પાવર જનરેટરમાં જે ઈંધણ તરીકે આપણે બળતણનો ઉપયોગ કરી, ઈંધણ તરીકે બળતણનો ઉપયોગ કરી એટલે કયા પરમાણુઓ? યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા પરમાણુઓ. એ જે પરમાણુઓ છે એમાંથી જે નીકળે છે રેડિયોએક્ટિવ કિરણો, તો એનો સંગ્રહ કરવો અને નિકાલ કરવો ખૂબ જ અઘરો છે. એટલે કે જે વધેલું બળતણ છે, એટલે કે જે આપણે કીધું હતું સળિયા ઘસાઈ જાય છે અને એમાંથી જે રેડિયોએક્ટિવ કિરણો નીકળે છે, તો એ જે વધેલું ઈંધણ છે એનો સંગ્રહ તથા નિકાલ ખૂબ જ અઘરો છે. એમ સરળતાથી યુરેનિયમ જે એના કિરણો છે, રેડિયોએક્ટિવ કિરણો, એનો નાશ કરી શકાતો નથી, કે સરળતાથી સંગ્રહ કરીને રાખી શકાતા નથી, કે એક કાચની પેટીમાં પૂરીને મૂકી દે તો હાલશે, નહીં હાલે, એમ નામ રહેશે. કાચની પેટી ફૂટશે પાછા એમાંથી બહાર આવશે. અને જો ન્યુક્લિયર રિએક્ટર જે બહાર આવશે તો શું થાય? તો કે ઘણા લોકોની જાન જવાની શક્યતા રહે છે. આપણે હમણાં જ છેલ્લે ન્યૂઝ જોયા હોય તો જાપાનની અંદર જે ન્યુક્લિયર રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, તો એ વિસ્ફોટ કેમ થયો હતો? તો કે જે આ રેડિયોએક્ટિવ કિરણો છે એ ન્યુક્લિયર રિએક્ટરમાંથી બહાર નીકળી ગયા હતા અને આસપાસમાં જેટલા પણ લોકો હતા એમાંથી ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થયું હતું અને ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા. જે આપણે ન્યુક્લિયર આ પરમાણુ એટલે કયા પરમાણુની વાત કરી? યુરેનિયમ પરમાણુની વાત કરી. જે આપણે યાદ હોય તો જે આપણે આ જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ થયો નો મારો કર્યો હતો અમેરિકાએ, તો એ પરમાણુ બોમ્બમાં કયા પરમાણુ હતા? યુરેનિયમ. જેમાંથી રેડિયોએક્ટિવ તત્વો નીકળે, રેડિયોએક્ટિવ કિરણો નીકળે અને આસપાસના વાતાવરણને પ્રદૂષિત કરે, ફેલાઈ જાય. અને એમાં જો આસપાસના વાતાવરણમાં આપણે આવી કે કોઈ પણ સજીવ આવે તો એ સજીવ મૃત્યુ પામે છે. અને એટલું જ નહીં, એ કિરણો નાશ પણ નથી પામતા, અહીંયા રહે છે અને એ સતત ને સતત નડતા રહે છે. એટલે કે સતત એમાંથી પછી આપણે જોયું હોય તો હાલ પણ જે હિરોશીમા અને નાગાસાકીમાં ખોડ ખાપણવાળા બાળકો જન્મે તો કેમ? તો કે એના કારણે, કેમ કે રંગસૂત્રો ઉપર, જનીનો ઉપર અસર કરે છે. એટલે ખાસ એનું ધ્યાન રાખવું પડે. તો પહેલો જ મુદ્દો આપણો એ છે કે એમાં જે બાકી વધેલું ઈંધણ છે તો એનો સંગ્રહ અને નિકાલ ખૂબ જ અઘરો છે. કેમ અઘરો છે? તો કે યુરેનિયમ રહ્યું એ હાનિકારક વિકિરણોનું, હાનિકારક વિકિરણો એટલે આપણે જે રેડિયોએક્ટિવ કિરણોની વાત કરી એ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે. આ તો એક મુદ્દો. બીજા મુદ્દાની વાત કરી તો બીજો મુદ્દો આપણે એના ઉપરથી જ લઈ શકીએ કે આ જે હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન થાય છે તો આ હાનિકારક વિકિરણો આજુબાજુના પર્યાવરણને ખૂબ જ પ્રદૂષિત કરે છે, ખૂબ જ પ્રદૂષિત કરે છે. કેમ કે આપણે વાત કરી એમ કે કિરણો અહીંયાથી નાશ પામતા નથી, વાતાવરણમાં ફેલાયેલા રહે છે અને એ આપણને સતત ને સતત પ્રદૂષિત કરે છે.
એટલા માટે પર્યાવરણને પ્રદૂષિત કરે છે અથવા તો પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ત્રીજો મુદ્દો જોઈએ, આકસ્મિક વિકિરણો. જે આપણે વાત કરી કે ન્યુક્લિયર રિએક્ટરમાંથી ક્યારેક આકસ્મિક રીતે અકસ્માત બને, સર્જાય અને એમાંથી વિકિરણો છૂટા પડે તો એ વિકિરણો વિખરાવવાનો ભય રહે છે. એટલે કે આકસ્મિક વિકિરણો વિખરાવવાનો ભય રહે છે. એના પછીનો મુદ્દો જોઈ તો આપણે જેમ વાત કરી એમ કે જાપાન ઉપર જે અમેરિકાએ પરમાણુ બોમ્બનો હુમલો કર્યો તો એ પરમાણુ બોમ્બના હિસાબે ઘણી જાનહાનિ થઈ હતી, મોટા પ્રમાણમાં મૃત્યુ થયું હતું લોકોનું. તો એ જે આ પરમાણુ છે તો એ ન્યુક્લિયર પરમાણુઓને આપણે જો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી તો ખૂબ જ શસ્ત્ર તરીકે ઉપયોગ કરી તો વિનાશક બની શકે છે. એટલે કે શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય રહે છે. તો આ ચાર મુદ્દા આપણે 1, 2, 3 અને 4 આ ચાર મુદ્દા જ આમાં જોવાના છે કે જે આ ન્યુક્લિયર રિએક્ટરની અંદર ન્યુક્લિયર પાવર જનરેટરની અંદરના જે ભય સ્થાનો હોય, આપણે કીધું હતું કે ભય સ્થાનો એક ટોપિક ઉપર જ પકડેલા રહે છે, કયું? રેડિયો એક્ટિવ કિરણો. એના તો એ જે છે એના ચાર મુદ્દા આપણે યાદ રાખવાના છે અને એક રેડિયો એક્ટિવ કિરણો તમે યાદ રાખો એટલે સરળતાથી બધા મુદ્દા યાદ રહી જાય. પહેલી વસ્તુ કે એમાં જે બાકીનું ઈંધણ વધશે એનો સંગ્રહ અને નિકાલ ખૂબ જ અઘરો છે તથા યુરેનિયમમાંથી જે હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન થાય છે એટલા માટે એ અઘરું ભયજનક છે. બીજો મુદ્દો, આ ઉત્સર્જન થાય છે તો શું થાય તો કે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. ત્રીજો મુદ્દો તો કે એમાંથી આકસ્મિક રીતે વિકિરણો વિખરાવવાનો ભય રહે છે. અને છેલ્લો ચોથો મુદ્દો છે શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે એનો ઉપયોગ થવાનો ભય રહે છે. અને આપણને ખબર છે કે અત્યારે બધા દેશો, મોટા ભાગના દેશોએ પરમાણુ બોમ્બ બનાવી નાખાય અને ઘણી બધી જગ્યાએ ટેસ્ટિંગ પણ થાય છે. આપણે ભારતની જ વાત કરીએ તો ભારતમાં પણ ઘણી જગ્યાએ પરમાણુ મથક છે, જેમાંથી આપણને એક રાજસ્થાન વિશે ખબર હોય. રાજસ્થાનના પોખરણમાં ન્યુક્લિયર પરમાણુ સ્ટેશન છે. તો એ શું કરે છે કે અહીંયા ટેસ્ટિંગ થાય, જે પરમાણુ બોમ્બ બનાવવામાં આવે એનું ટેસ્ટિંગ અહીંયા કરવામાં આવે છે. તો એ શસ્ત્રો રૂપે જો એનો ઉપયોગ થાય તો વિનાશકારી છે અને ખૂબ જ વિનાશકારી. સૌથી ભયાનક શસ્ત્ર કેવું હોય તો પણ ન્યુક્લિયરને આપણે કહી શકીએ છીએ. તો આ હતું એના ભયસ્થાનો. હવે આગળ જોવી તો બીજો પ્રશ્ન, આપણે કીધું કે એના ભયસ્થાનો છે ન્યુક્લિયર પાવર રિએક્ટરના, તો ખાલી ભય જ છે એટલું જ નથી. ન્યુક્લિયર રિએક્ટરની અંદરથી જે આપણને ઉર્જા મળે છે, ન્યુક્લિયર પરમાણુઓ છે આ બધા યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ જેવા, તો એનો સરખી રીતે સદઉપયોગ કરવામાં આવે તો એ સદુપયોગથી આપણે ઘણા બધા ફાયદાઓ મેળવી શકીએ છીએ. એની અંદરથી આપણે વિપુલ પ્રમાણમાં ઉર્જા પણ મેળવી શકીએ છીએ. આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરતા હતા ન્યુક્લિયર વિખંડન, એમાં આપણે એક મુદ્દો લીધો હતો કે ન્યુક્લિયર વિખંડનની અંદર જે યુરેનિયમ પરમાણુનું વિભાજન કરીને જે ઉર્જા મુક્ત થાય છે એ ઉર્જા રહી કોલસાની અંદર જે કાર્બન પરમાણુઓ હોય એ એક કાર્બન પરમાણુમાંથી આપણને જેટલી ઉર્જા મળે એના કરતાં 10 મિલિયન ગણી વધારે, કેટલી? 10 મિલિયન ગણી વધારે ઉર્જા આપણને યુરેનિયમના એક પરમાણુમાંથી મળે છે. એટલે જો ઉપયોગ સરખી રીતે કરી, સદુપયોગ કરી તો આપણને વિપુલ પ્રમાણમાં ઉર્જા મળે છે. તો એ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે ન્યુક્લિયર ઉર્જાના ફાયદાઓ કયા કયા છે. આ પણ નાનો પ્રશ્ન જ છે અને 2 માર્કમાં પૂછાય છે, ક્યારેક 4 માર્કમાં, ક્યારેક કદાચ એવું બને કે 4 માર્કના પ્રશ્નમાં બંને પ્રશ્નો જોઈન્ટ કરી લે કે ભયસ્થાનો અને ફાયદાઓ જણાવો. ન્યુક્લિયર પાવર જનરેટરના અથવા તો ન્યુક્લિયર રિએક્ટરના ફાયદાઓ તથા ભયસ્થાનો જણાવો. પણ એ ક્યારેક પૂછાય, બહુ એટલો બધો નથી પૂછાતો. મોટા ભાગે તો અલગ અલગ જ 2 માર્કમાં જ આવી રીતે પૂછાય છે કે ભયસ્થાનો અલગથી પૂછાય છે અને ફાયદા અલગથી પૂછાય છે. તો ફાયદાની વાત કરતા હતા આપણે, તો ફાયદામાં આપણે કીધું કે જે દરેક યુરેનિયમ પરમાણુમાંથી ઉર્જા મુક્ત થાય છે એ એક કાર્બન પરમાણુમાંથી જેટલી ઉર્જા મુક્ત થાય છે એના કરતાં 10 મિલિયન ગણી વધારે છે, એટલે કે વિપુલ પ્રમાણમાં. તો એની અંદર આપણે જોવી તો પહેલી વસ્તુ, ન્યુક્લિયર રિએક્ટરમાંથી આપણને જે ઉર્જા મળે છે એટલે કે ન્યુક્લિયર ઉર્જા રહી એ બાકી બધા જે પણ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે
એમાં પછી સૌર ઉર્જા ગણો, પવન ઉર્જા ગણો, જળ ઉર્જા ગણો કે થર્મલ ઉર્જા ગણો કે સમુદ્ર તાપીય ઉર્જા ગણો, ભરતી ઉર્જા ગણો કે તરંગ ઉર્જા ગણો, કોઈ પણ પરંપરાગત ઉર્જા સ્ત્રોત લઈ લો, એ પરંપરાગત ઉર્જા સ્ત્રોત કરતા ન્યુક્લિયર પાવર એટલે કે ન્યુક્લિયર ઉર્જામાંથી આપણને ઘણી બધી વધારે ન્યુક્લિયર ઉર્જા આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ અથવા તો મેળવી શકીએ છીએ. તો પહેલો મુદ્દો હતો અન્ય પરંપરાગત સ્ત્રોતની સાપેક્ષે ઘણી વધારે ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો આપણે જે વાત કરી કે યુરેનિયમના એક પરમાણુના વિખંડન દરમિયાન આપણને જે ઉર્જા મળે છે એ ઉર્જા કાર્બન એટલે કે કોલસામાં રહેલા કાર્બન પરમાણુના એટલે કે કોલસાના જે દહનથી કોલસાની અંદર રહેલું જે કાર્બન પરમાણુનું દહન થશે તો એ કાર્બન પરમાણુના દહનથી આપણને જે ઉર્જા મળે છે એના કરતાં 10 મિલિયન ગણી વધારે ઉર્જા આપણને યુરેનિયમ પરમાણુમાંથી મળે છે. બીજો મુદ્દો આપણે જોયો. હવે ત્રીજા મુદ્દાની ચર્ચા કરીએ તો ત્રીજા મુદ્દાની અંદર આપણે વાત કરી એમ કે જે બીજા વિદ્યુત મથકો છે એટલે કે જે જળ વિદ્યુત પ્લાન્ટ છે, થર્મલ પાવર પ્લાન્ટ છે, આ બધા પ્લાન્ટ છે તો એના દ્વારા જે ઉર્જા મેળવવામાં આવે છે તો આપણે જોઈ તો જળ વિદ્યુત મથક હોય તો જળ વિદ્યુત મથક ક્યાં હશે? બંધ ઉપર હોય, ડેમ ઉપર હોય. તો જે બંધ કે ડેમ હોય કે ઝરણા હોય, ધોધ હોય, ત્યાંથી મેળવવામાં આવે તો પછી એમાં જગ્યા કેટલી બધી રોકાય. આપણે વાત કરી હતી કે બંધ બાંધવામાં આવે તો વિપુલ પ્રમાણમાં જગ્યા રોકાય, આજુબાજુનું નિવસન તંત્ર પણ નાશ પામે છે. તો આવું બધું ઘણું બધું નુકસાન થાય છે અને એક મોટી વસ્તુ કે ખૂબ જ મોટા વિસ્તારની જરૂર પડે. જળ વિદ્યુત મથક હોય કે થર્મલ વિદ્યુત મથક હોય તો આ બધા વિદ્યુત મથકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તાર એટલે કે જગ્યા રોકાય છે, જગ્યાની જરૂર પડે છે. જ્યારે આ ન્યુક્લિયર ઉર્જાનો પ્લાન્ટ છે, ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ છે તો એની અંદર આપણે એટલી બધી જગ્યાની જરૂર પડતી નથી. એ ખૂબ જ ઓછી જગ્યામાં, માનો ને કે 1 હેક્ટર એટલે કે 2-3 વીઘા જેટલી જગ્યા હોય અથવા તો આપણું જે સ્કૂલનું કેમ્પસ હોય એવડી જગ્યા હોય તો પણ આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર રિએક્ટરને સ્થાપી શકીએ છીએ, એમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. એટલે કે બીજા જે વિદ્યુત મથકો હોય, જળ વિદ્યુત પ્લાન્ટ છે કે થર્મલ પ્લાન્ટ છે તો બીજા પ્લાન્ટ કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જગ્યા કયું રોકે છે? ન્યુક્લિયર ઉર્જાનું એટલે કે ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટ છે તો એ ખૂબ જ ઓછા પ્રમાણમાં જગ્યા રોકે છે. કમ્પ્લીટ. બંને પ્રશ્નો ફરીથી જોઈ લઈએ. તો આ છેલ્લે આપણે જોયો ફાયદા. તો ફાયદાની વાત કરીએ તો ફાયદા કયા? 3 ફાયદા જ છે. જાજા હે નહીં, 2 માર્કમાં 3 ફાયદા લખો, 2 માર્ક પૂરા મળી જાય. નકર નોર્મલી શું હોય કે 2 માર્કનો પ્રશ્ન હોય તો આપણે 4 ફાયદા લખવા પડે, પણ અહીંયા તમે 3 ફાયદા લખો કેમ કે પછી બીજા એક ફાયદા એટલા બધા છે નહીં. અને બીજા ફાયદા તમારે લખવા હોય તો વધુ ઉર્જા મળે, જગ્યા ઓછી મળે. પછી એમાં આપણે એક વખત પ્લાન્ટ સ્થાપી દીધો તો એમાં ખાલી મેન્ટેનન્સ જ જોવાનું રહે છે, બીજું કંઈ જોવાનું રહેતું નથી કે એમાં બળતણ ખૂટી ન રહે એનું ધ્યાન આપણે રાખવું પડે, બીજી કોઈ જ તકલીફ રહેતી નથી. તો એમાં આપણે ફરીથી જોઈ લઈએ તો ફાયદામાં એક તો અન્ય પરંપરાગત સ્ત્રોતો છે તો એની સાપેક્ષે વિપુલ પ્રમાણમાં ઘણી વધારે ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે ન્યુક્લિયર રિએક્ટરમાં આપણે એના કરતાં વધારે ઉર્જા મેળવી શકીએ છીએ. બીજો મુદ્દો તો કે યુરેનિયમના એક પરમાણુમાંથી જે આપણને ઉર્જા મળે છે એ ઉર્જા કોલસામાં રહેલા એક કાર્બન પરમાણુના દહનથી મળે એના કરતાં 10 મિલિયન ગણી વધારે હોય છે. અને ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બીજા જે પ્લાન્ટ છે, વિદ્યુત પ્લાન્ટ છે, ઉર્જાના પ્લાન્ટ છે કે જળ વિદ્યુત પ્લાન્ટ હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય તો એમાં જે જગ્યા રોકાય છે એના કરતાં ખૂબ જ ઓછી માત્રામાં જગ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે ન્યુક્લિયર ઉર્જાનો પ્લાન્ટ રોકે છે. આગળ પહેલો પ્રશ્ન જોયો તો આપણે ન્યુક્લિયર ઉર્જા અથવા ન્યુક્લિયર પાવર જનરેટરના ભય સ્થાનો. તો ભય સ્થાનોમાં પણ 4 મુદ્દા જ છે, સાવ સિમ્પલ મુદ્દા છે, નાના જ છે, સરળતાથી યાદ રહી જાય. પહેલી વસ્તુ
કે એમાં જે બળતણ હોય છે એ બળતણ એટલે કે ઈંધણ, ઈંધણનો સંગ્રહ અને નિકાલ, સંગ્રહ તથા નિકાલ ખૂબ જ મુશ્કેલ છે, ભયજનક છે. કેમ? તો કે એની અંદર જે યુરેનિયમ પરમાણુ હોય છે એની અંદરથી હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન થાય છે. બીજો મુદ્દો, તો આ વિકિરણો શું કરે છે? તો કે પર્યાવરણને પ્રદૂષિત કરે છે. ત્રીજો મુદ્દો, આકસ્મિક વિકિરણો વિખરાવવાનો પણ ભય રહે છે. અને ચોથો મુદ્દો, એનો ઉપયોગ શસ્ત્રો રૂપે કરવામાં આવે તો શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થાય છે, એ પણ ભયજનક છે. કેમ કે ભય તો લાગવાનો જ છે ને, વિનાશક શસ્ત્ર બતાવવામાં આવે તો સામેવાળા ડરવાના જ છે, ડરે જ, એટલે એમાં પણ ભય રહે છે. તો આ બે પ્રશ્નોની ચર્ચા આપણે કરી. હવે આ બંને પ્રશ્નો એકદમ સરળ છે અને પરીક્ષામાં પૂછાય એવા પણ છે અને 2 માર્કમાં મોટા ભાગે પૂછાય, એટલે આપણે સરળતાથી યાદ રાખી લેવાના. આપણી બુકમાં આપણે એના જે મેં મુદ્દા બોર્ડમાં લખ્યા એવી રીતે શોર્ટમાં મુદ્દા ટેકાવી દેવાના અને પછી એને પરીક્ષા વખતે આપણે દર વખતે કહીએ એમ પરીક્ષામાં શોર્ટમાં મુદ્દા લખવાના નથી, પરીક્ષામાં પૂરેપૂરું વિસ્તરણ સ્વરૂપ લખવાનું છે. આપણે પાકી બુકમાં યાદ રાખવા માટે શોર્ટમાં લખી, એટલે પરીક્ષામાં પછી શોર્ટમાં લખીને આવવાનું નથી. રેડી? તો આજે આપણે આ 2 પ્રશ્નો જોયા. હવે આના પછીનો પ્રશ્ન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.